આણંદમાં નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ જનસંવેદના સંમેલન યોજાયું. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રહ્યા હાજર. સુરત મનપાનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો, એક્ટિવાની કરી માંગ. તો નટુ બુટાણીએ હાર્દિકને આપી ધમકી કે તાકાત હોય તો સભા કરીને બતાવ. નકલી નોટ છાપવાની સામગ્રી જપ્ત સહિત 4 શખ્સોને પર ઝડપી પાડ્યા. સખત પૂછપરછ હાથ ધરાઈ. જીઆરડી જવાનોનું હલ્લાબોલ, પોતાની પડતી મુશ્કેલીઓને લઈને કરી રજૂઆત. મુકેશ પટેલનું રિપોર્ટ કાર્ડ જુઓ આજે વીટીવીના ખાસ અહેવાલમાં. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી. સૌથી પહેલા વાત આણંદમાં નોટબંધીના વિરોધમાં કોંગ્રેસનું જનસંવેદના સંમેલન યોજાયું. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા, જેમાં ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ જેવા ગુજરાતના નેતાઓ સાથે ગુરુદાસ કામત અને દીપેન્દ્ર હુડા સહિતના કેન્દ્રીય નેતાઓ પણ હાજર રહ્યા. ભાજપ સરકાર પર પ્રહારો કરતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે વિકાસનો પાયો રાજ્યમાં કોંગ્રેસે નાખ્યો અને ઉદ્ઘાટન સમારોહ ભાજપ સરકાર કરી રહી છે. અને 2017માં ગાંધીનગર અને 2019માં આપણે દિલ્હી સુધી પહોંચવાનું. હમણાં છેલ્લા કેટલાય વખતથી આ દેશની સરકાર, રાજ્યની સરકાર ભગવાઈ ગઈ અને એટલા માટે જુદા જુદા નિર્ણયો કરીને લોકોની નજરને મુખ્ય પ્રશ્નો પરથી હટાવવા માંગે છે. આણંદમાં કાર્યકર્તાઓને સંબોધતા ભરતસિંહ સોલંકી 2015માં પંચાયત, 2017માં ગાંધીનગર અને 2019માં દિલ્હી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ પ્રસંગે હાજર રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે હાજર રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય સલાહકાર અહેમદ પટેલે ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે લોકોની અપીલ કરી છે. 15 વર્ષમાં જે જાતનો એમણે કારભાર કર્યો છે, જે જાતનો એમણે વહીવટ કર્યો છે, તમે જાણો છો સારી રીતે, અને જે રીતે ગુજરાતનું અર્થતંત્ર ખોરંભે ગયું છે, બેરોજગારી વધી છે, ખેડૂતોની હાલત તદ્દન દયનીય છે, ગરીબ અને આદિવાસી દલિતની સ્થિતિ પણ એ જ પ્રમાણે છે, જે રીતે શિક્ષણનું સ્તર નીચું ગયું છે, એના પરથી આપણે એમ કહી શકીએ એમ છીએ કે ગુજરાતની સ્થિતિ ખૂબ જ વિકટ છે અને એટલા માટે સત્તા પલટો થાય એ ખૂબ જ જરૂરી છે. ગુજરાતની પ્રજાના હિતમાં છે. મહત્વનું છે કે કોંગ્રેસે નોટબંધીના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી જનવેદના સંમેલન દ્વારા વિરોધનું આયોજન કર્યું, જે અંતર્ગત ગત માસે દિલ્હીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય જનવેદના સંમેલન યોજાયું હતું, જે બાદથી દેશના વિવિધ ભાગોમાં જનવેદના સંમેલન દ્વારા કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયનો પણ વિરોધ કરાઈ રહ્યો છે. આ પ્રસંગે વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ નોટબંધી મામલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. સભાનું છે ને હું આખા દેશમાં બીજેપીનું થઈને આપણે શાંતિપ્રિય લોકો ઇલેક્શન આવે ત્યારે જાગીએ વળી મહિનો ધમા કરીને કે ના તમારે તો વેદના સહન કરવાની છે. લ્યો આ વેદના એ આ નોટબંધી આ આપણા માટે એમને ભારતીય જનતા પાર્ટીને 2019માં ઊંચી કરવી હોય, ભારત માતા કી જય બોલાવી હોય તો આપણને આ હોમવર્ક આપવું બહુ જરૂરી છે. આણંદમાં યોજાયેલા કોંગ્રેસના જનવેદના સંમેલનમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને વખોડ્યું અને પાયાવિહોણું ગણાવ્યું. કોઈ પણ પક્ષની સરકાર વાળું કોઈ રાજ્ય એવું બાકી નથી કે જે ગુજરાતની જેમ ગુજરાતમાંથી શીખી, ગુજરાતમાંથી પ્રેરણા લઈ અને પોતાના રાજ્યની અંદર ઉદ્યોગોને આવકારવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ટાઈપના કાર્યક્રમો ના કરતા હોય એવું કોઈ પણ રાજ્ય બાકી નથી. કોંગ્રેસની જ્યાં જ્યાં સરકાર છે ત્યાં પણ વાઇબ્રન્ટ ગુજરાતના જેવા જ કાર્યક્રમો એમના પક્ષની સરકારો દ્વારા કરવામાં આવે છે. અત્યારે આ પ્રકારના કાર્યક્રમ કરે છે એટલે કોંગ્રેસને આવી કોઈ ટીકા કરવાની જરૂરિયાત નથી. દેશનું ભલું થતું હોય, રાજ્યનું ભલું થતું હોય, લોકોને રોજગારી મળતી હોય તો ચોક્કસ દરેક સરકારો આવા કાર્યક્રમ કરે છે અને એને અમે
આવકારી. અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ઉદઘાટન સમારોહમાં હોબાળો થતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી. 5 માસ અગાઉ બાળકની હત્યા થઈ. બાળકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ કરીને હત્યારાઓને પકડવા માટે માંગણી કરી. ઉચ્ચ અધિકારીઓએ પરિવારજનોને સમજાવવા પ્રયાસ કર્યો હતો. બાદમાં પરિવારજનો ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને રજૂઆત કરવા માટે તમામ લોકો પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ પરિવારજનોને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો. અમદાવાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનના ઉદઘાટન સમારોહમાં લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો. વાત કરીએ આગળ ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. હાલ રાજ્ય સરકારનું વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય. ખેડૂતોને નિકાસ માટે ટ્રાન્સપોર્ટ સહાય ચૂકવાશે. નીતિન પટેલે આ જાહેરાત કરી છે, જેમાં રેલવે ટ્રાન્સપોર્ટ માટે ખાસ 1150 પ્રતિ મેટ્રિક ટન સહાય આપવામાં આવશે. જ્યારે રોડ દ્વારા નિકાસ કરે તો પ્રતિ મેટ્રિક ટન ₹750ની સહાય આપવામાં આવશે. ગાંધીનગરથી ખાસ સમાચાર. નીતિન પટેલ દ્વારા ખેડૂતોને લઈને વધુ એક જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતમાં આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે. આથી જે પણ નિર્ણયો લેવાય છે તે ચૂંટણીને ટાંકીને લેવામાં આવે છે. આ પહેલા પણ જ્યારે એએમટીએસનું બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં પણ કોઈ પણ પ્રકારનો ભાવ વધારો કરવામાં નથી આવ્યો. ત્યારે વધુ એકવાર ખેડૂતોને સહાય થાય તેવી એક જાહેરાત કરવામાં આવી છે. તો બટાટાની ટ્રાન્સપોર્ટ વ્હીકલ દ્વારા એટલે કે ટ્રકો દ્વારા ગુજરાત બહાર નિકાસ કરશે એમને પ્રતિ મેટ્રિક ટન ₹750ની સબસિડી આપવામાં આવશે. રેલવે દ્વારા નિકાસ કરશે તો એમને પ્રતિ મેટ્રિક ટન ₹1150ની સબસિડી આપવામાં આવશે. અને કોઈ વેપારી અથવા નિકાસકાર ખેડૂત જો પરદેશમાં નિકાલ કરશે અને પરદેશમાં નિકાસ કરેલો જે જથ્થો હશે એનું જે વાહન ભાડું થતું હશે એટલે કે સ્ટીમર દ્વારા એના 25% સહાય આપવાનો ₹10 લાખની મર્યાદામાં નિર્ણય કર્યો છે. સુરતમાં લાંચ માંગતા કર્મચારીનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો. સુરત મહાનગરપાલિકાનો કર્મચારી એક વ્યક્તિ પાસેથી લાંચ માંગે છે અને લાંચમાં તે સ્કૂટર માંગે છે. નવાગામ દિંડોલીમાં સોસાયટીની માર્જિનની જગ્યા પર બાંધકામ માટે મનપાનો આ કર્મચારી લાંચ માંગે છે. આ કર્મચારી લિંબાયત ઝોનનો ક્લાર્ક હોવાનું સામે આવ્યું. જો કે વિડીયોમાં આ ક્લાર્ક શહેર વિકાસ વિભાગના જુનિયર ઇજનેર માટે રૂપિયા લઈ જઈ રહ્યો હોવાનું પણ જણાવી રહ્યું છે. ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો નવાગામ દિંડોલીના મહાદેવનગરમાં માર્જિનની એક જગ્યા બિલ્ડરે તેના મળતિયાને વેચી. ત્યારબાદ આ જગ્યા પર બિલ્ડરના મળતિયા દ્વારા બાંધકામ કરવામાં આવ્યું, જેનો સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો. જો કે પહેલા જ બાંધકામ કરનાર વ્યક્તિએ લિંબાયત ઝોનના ક્લર્ક સાથે સેટિંગ કરીને બાંધકામની પરવાનગી મેળવી લીધી, જેના માટે લાંચની રકમ આપવાની હતી. અમુક રકમ તો અગાઉ ચપાઈ ગઈ, પરંતુ બાકી નીકળતી રકમ લેવા માટે મીટિંગ થઈ અને રકમ સ્વીકારતા ક્લાર્ક કેમેરામાં કેદ થઈ ગયો. પાસ આગેવાન હાર્દિક પટેલને કથિત આરોપી દ્વારા ધમકી આપતો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં જેતપુરના રહેવાસી હોવાનો દાવો કરતો એક શખ્સ નટુ પુટાણી હાર્દિક પટેલને સમાજને ગેરમાર્ગે દોરવા બદલ ધમકી ઉચ્ચારી છે. વિડીયોમાં કથિત પંટર એવો આ શખ્સ પોતાને 86 ગુનાનો આરોપી ગણાવે છે અને હાર્દિકને રૂપિયા કમાવવા પોતાની સાથે ગુનાખોરીમાં સામેલ થવાની સલાહ આપે છે. એટલું ઓછું હોય તેમાં શખ્સ કેમેરા સામે કબૂલે છે કે તેણે લોકોની હત્યા કરી છે, લૂંટ કરીને રૂપિયા કમાયા છે. નટુ પુટાણી નામનો શખ્સ હાર્દિકને જેતપુરમાં સભા કરવા બાબતે ખુલ્લી ધમકી આપતો જોવા મળે છે. શખ્સે વિડીયોમાં રેશમા પટેલ અને દિનેશ બામભણિયાને કૌભાંડ કર્યો હોવાનો આરોપ પણ મૂકી રહ્યો છે. મળતા અહેવાલો પ્રમાણે રેશમા પટેલે વિડીયો સામે પોલીસ ફરિયાદ કરી છે. વાયરલ વિડીયોમાં શું છે, શું બોલી રહ્યો છે નટુ પુટાણી, આવો સાંભળીએ. મારું નામ નટુભાઈ ગાંડુભાઈ બુટાણી છે.
હું જેતપુર તાલુકાના બોયડી સમઢિયાળા ગામનો રહેવાસી છું અને મારો મોબાઈલ નંબર છે 7268508654. 7268508654. હું હાર્દિક પટેલ વિશે કંઈક કહેવા માંગુ છું. હું એક ગુનેગાર છું. મારી ઉપર તારી ઉપર 4 જ કેસ છે. મારી ઉપર 86 કેસ છે. તારી ઉપર તો 4 કેસમાં નાના જ કેસ છે. મારી ઉપર લૂંટ, મર્ડર, અપહરણ, ખંડણી જેવા બહુ મોટા ગુના છે. તારે જો પૈસા કમાવા હોય તું મારા ભેગો હોય આય. મારો મોબાઈલ નંબર આમાં આપેલો છે. તું સરકારને ચેતવણી આપે છે, હું તને ખુલ્લી ચેતવણી આપું છું કે તું મારા જેતપુર તાલુકામાં એક પણ જગ્યાએ એક ગામડામાં તું મને સભા કરીને બતાય. તું અસલ પટેલ નો દીકરો હોય અને જો તું હવે આ જેતપુર તાલુકાના એક ગામડામાં મને સભા કરીને બતાય અને તારી સભા જો સક્સેસ જાય તો હું તારી જાંગ હેઠેથી નીકળી જાઉં, તારો આખી જિંદગી આખી ગુલામી કરું. એક તારી સભા ન થાય જેતપુર તાલુકાના એક પણ ગામડામાં. પાસના કન્વીનરો છે, એમની પાસે સારી મને ખબર છે. તમારી પાસના કન્વીનરો પાસે સારા સાયકલ લેવાના પૈસા નહોતા. એ લોકો આજે 15-20 લાખ રૂપિયાની ગાડીમાં ફરે છે. દિનેશ બાંભણિયા છે, એ તારો પાસનો કન્વીનર જ છે. તો એ લોકોના ખેડૂતના પૈસા ખાઈ ગયો છે. રાજકોટ તમે લોકો જે જીનિંગ આપતા હતા એમાં 1.25 કરોડ રૂપિયા દિનેશ બાંભણિયા એ ખેડૂતના ખાધા છે. એના અમારી પાસે પ્રૂફ છે. જેલમાં હતો ત્યારે તું એમ કહેતો હતો કે મને 1200 કરોડ રૂપિયાની ઓફર કરી છે, હું તમને ભાજપમાં કોઈ એક પક્ષ આપી દઈ. તો તે હજી આજ દિવસ સુધી 6 મહિના થયા તે હજી કોઈ એવું નામ નથી આપ્યું કે તને 1200 કરોડ રૂપિયાની ઓફર કોને કરી હતી. તારી ઉપર રાજદ્રોહનો ગુનો લાગ્યો છે, બરોબર? તારા લીધે જે પાટીદારોના મૃત્યુ થયા છે એ તારા લીધે થયા છે, બીજા કોઈ લીધે નથી થયા. તું સરકાર ઉપર ને પોલીસ ઉપર જે આક્ષેપ કરે છે એ ખોટા કરે છે. વાત કરીએ આગળ. સુરત પોલીસ દ્વારા 700 થી વધુ જીઆરડીના જવાનોને છૂટા કરી દેવાતા આજરોજ તમામ જીઆરડીના જવાનો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને કમિશનરને રજૂઆત કરવામાં આવી. મહત્વનું છે કે આ તમામ જવાનોને 2 દિવસ પહેલા પોલીસ કમિશનરના આદેશ મુજબ છૂટા કરી દેવામાં આવ્યા. કમિશનર દ્વારા પરિપત્ર પાઠવીને તમામને છૂટા થવા ફરમાન કરવામાં આવ્યું છે. આમ કોઈ ચોક્કસ કારણ વગર છૂટા કરાતા જવાનોમાં ભારે રોષ જોવા મળ્યો, જેથી આજે મોટી સંખ્યામાં જીઆરડીની મહિલાઓ સહિત જવાનો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. કારણની કોઈ અમને ખ્યાલ નથી, પણ છતાં આ લોકોએ વસીતાના ફેક્સથી અમને પોલીસ સ્ટેશનેથી ઘેરે મોકલી દીધા છે, છૂટા કર્યા છે. અમે પોલીસ કમિશનરમાં રજૂઆત કરવા આવ્યા હતા તો એણે અમારી રજૂઆત સાંભળી છે અને કમિશનર સાહેબે નીચે ઝોનમાં વાત કરવાનું કીધું. અમે ઝોનમાં વાત કરી, અમારી અરજી લીધી છે કે ફરી વિચારણા કરીને પાછા તમને અમે નોકરીએ લેવું એવું અમને આશ્વાસન આપ્યું છે. અત્યારે હોમગાર્ડના ફિક્સ પગારના જવાનોએ રાજ્ય સરકાર પાસે કાયમી કરવાની માંગણીના આશયથી સચિવાલયના ગેટ નંબર 1 પર એકઠા થયા હતા, જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને હોમગાર્ડના જવાનોનો પગાર વધારવા માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે એએમટીએસના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના હિતમાં ચુકાદો આપ્યો હોવા છતાં એએમસીની ઢીલી નીતિને કારણે કર્મચારીઓએ ફરી એકવાર દેખાવો કર્યા છે. મહત્વનું છે કે ઓબીસી એસસી એસટી એકતા મંચની આગેવાનીમાં એએમટીએસના કોન્ટ્રાક્ટના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને મ્યુનિસિપલ કમિશનરે આવેદનપત્ર સોંપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર હાજર રહેવાના મેસેજથી પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું અને સમગ્ર એએમસી પ્રાંગણને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું. ઉલ્લેખનીય છે કે એએમસી સંચાલિત એએમટીએસ સેવાના કોન્ટ્રાક્ટના કંડક્ટરોનો પગાર વધારવા અને કાયમી કરવાનો પ્રશ્ન લાંબા સમયથી ચાલી રહ્યો છે. સમગ્ર મામલે હાઈકોર્ટનો ચુકાદો પણ આવી ગયો હોવા છતાં તંત્ર તેનો અમલ કરવામાં ઠાગાઠૈયા કરતું હોવાનો આરોપ કર્મચારીઓએ લગાવ્યો અને આવેદનપત્ર સોંપ્યું છે. આજે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના જે કંડક્ટરોનો મુદ્દો હતો એના માટે થઈને આજે અમે સાહેબશ્રીને મળ્યા અને સાહેબશ્રીએ બોધરી આપી કે 1083 જણને અમે તાત્કાલિક નોકરી ઉપર 2 દિવસમાં લઈ લેશું અને એમના 6 થી 13 વચ્ચેના જે છે એમને તાત્કાલિક અમે ઓર્ડર આપીશું. બાકી 13 પછીના છે એમને અમે હંગામી તરીકે એમાં અમે વિચાર કરીશું.
વાલીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. જી હા, દિલ્હી સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓને ફટકો આપ્યો. સરકારની મંજૂરી વગર શાળાઓ ફી વધારો નહીં કરી શકે. મહત્વપૂર્ણ છે કે દિલ્હીમાં ખાનગી શાળામાં ફી વધારાની વિરુદ્ધ અરજી થઈ હતી, જેને લઈને આજે નિર્ણય લેવાતા વાલીઓ માટે રાહતના સમાચાર છે. રાજકોટ શહેરમાં સીબીએસઈની માન્યતા ન પ્રાપ્ત કરેલી કેટલીક સ્કૂલો સીબીએસઈનો અભ્યાસક્રમ ભણાવી વાલીઓ સાથે છેતરપિંડી આચરતી હતી, જેમાં મોદી, ધોળકિયા, ગોલ્ડન એપલ અને સેન્ટ મેરી સ્કૂલના સંચાલકોની ધરપકડ બાદ 1 કલાકની ટૂંકી કાર્યવાહી બાદ તમામ સ્કૂલોના સંચાલકોને છોડી મૂકવામાં આવ્યા, જેમાં વાલીઓ દ્વારા જાહેરહિતની અરજી કરતા શાળાના સંચાલકોને જામીન ન આપવા અથવા ફી પરત કરવાની માંગણી કરી, જેમાં સંચાલકો દ્વારા ફી પરત ન કરવામાં આવતા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સેન્ટ મેરી સ્કૂલના સંચાલકોને વાલીઓને ફી પરત કરવા આદેશ કરતા स्कूल द्वारा फी परत करवानो निर्णय लेवायो हतो. हमारे लिए एक रिक्वेस्ट है कि जो पेरेंट्स ये जो सर्कुलर की प्रक्रिया पूरा करने के लिए 27 तक वेट नहीं कर सकते, जिसको रिफंड इतने ही जल्दी मिलना चाहिए, उनके लिए आप जितना जल्दी हो सके उतना जल्दी फी रिफंड दे दो. વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2017-18નું 3770.43 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કર દર વિનાનું ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું. વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવે સ્થાયી સમિતિ સમક્ષ 2017 અને 18નું રજૂ કરેલ ડ્રાફ્ટ બજેટમાં 3770 કરોડની આવક અને તેના સામે 2966 કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે, એટલે કે 803 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. મહાનગરપાલિકાના બજેટમાં કોઈ પણ પ્રકારનું નાગરિકોને વેરાનું ભારણ ન પડે તેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે. વિકાસ કામોના આયોજનના બદલે વિકાસ કામોના અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. વિઝન 2020 ને એક્શન 2020 માં પરિવર્તિત કરવા માટેના બજેટ આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. લગભગ 3770 કરોડના આવકના અંદાજ સાથે અને લગભગ 2900 કરોડના ખર્ચના અંદાજ સાથે આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે શહેરને હેરિટેજ સિટી, કોર સિટી અને ઇમર્જન્ટ સિટી તરીકે વિકસાવવાનો પ્લાન તૈયાર કર્યો છે. આ ઉપરાંત શહેરના વિવિધ પ્રકારે એનર્જીની બચત કરીને સાથે સાથે વૃક્ષારોપણની કામગીરી કરીને કાર્બન પોકેટ તૈયાર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં પ્રથમ વખત બજેટમાં કાર્બન ક્રેડિટથી 1 કરોડની આવક મેળવવાની જોગવાઈ પણ બજેટમાં કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પહેલી વખત, હું માનું છું કદાચ અન્ય કોર્પોરેશનોએ કર્યું છે મને ખબર નહીં, પણ કદાચ પહેલી વાર ગુજરાતમાં એ કોર્પોરેશન દ્વારા કાર્બન ક્રેડિટના ટ્રેડિંગથી ઇન્કમના સ્ત્રોત માટે ટોકન 1 કરોડ રૂપિયા ચાલુ વર્ષમાં મૂક્યા છે બજેટમાં એક નવી આઇટમ તરીકે. વડોદરા મહાનગરપાલિકામાં વર્ષ 2017 અને 18ની વિકાસ કામોની જોગવાઈની જો વાત કરવામાં આવે તો રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ હબ બનાવાશે, 4 ઝોનમાં 4 ટ્રાન્સપોર્ટ હબ બનાવાશે. વર્ષ 2017 ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવાશે. 100 નવા બગીચા બનાવાશે. 21 સ્મશાન ગૃહોની રિનોવેશન કરાશે. 63 સરકારી શાળાની ઇમારતોનું રિનોવેશન કરાશે. 31 તળાવોનું વિકાસ અને બ્યુટિફિકેશન કરાશે. કેશલેસ અભિયાનથી પ્રેરાઈને 1 એપ્રિલ કોર્પોરેશન તમામ પ્રકારનું ચૂકવણું કેશલેસથી જ કરશે અને કોર્પોરેશનના તમામ વેરા માત્ર કેશલેસથી જ ચૂકવી શકાશે તેવી જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. ગુજરાત માટે વર્ષ 2017 એ ચૂંટણીનું વર્ષ છે. કમિશનરે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીમાં જરૂરી સુધારા વધારા અને વિચારણા કરીને સ્થાયી સમિતિ મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલશે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી, વડોદરા. ભારતીય યુવા મોરચાના પ્રમુખ ઋત્વિક પટેલ નર્મદા આવી પહોંચ્યા અને યુવાનોની જનમેદનીને સંબોધન કર્યું. સંબોધનમાં તેણે વિજય રૂપાણી અને કેન્દ્રની મોદી સરકારે કરેલા વિકાસની સરાહના કરી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સરકાર અને યુવાનો વચ્ચે સેતુ બંધાય તેવો પ્રયાસ રહેશે અને જ્ઞાતિવાદ કે જાતિવાદને નહીં પણ
રાષ્ટ્રવાદને મહત્વ આપી દેશનો વિકાસ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાશે અને મક્કમતાથી યુવાનો લક્ષી કાર્યક્રમ આગળ વધશે. પરંતુ જો કોઈ વ્યક્તિ શાંતિ અને સલામતીને હાનિ પહોંચાડશે તો યુવાનો તેને જડબાતોડ જવાબ આપશે. આ સાથે તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ સીધી રીતે લડી શકતી નથી, એટલા માટે આવી રીતે બેકસીટ એટલે પ્રોક્સી વોર જ્યારે કહી શકીએ, પ્રોક્સી વોર કરે છે. પણ હવે ભારતીય જનતા યુવા મોરચાના યુવાનો કહે છે કે રૂક જાઓ, એવું યુવા મોરચાના યુવાનો કહે છે કે રૂક જાઓ, બસ થયું હવે. સુરેન્દ્રનગરમાં કારના ગેરેજમાં કારને આગ લાગતા સનસનાટી ફેલાઈ જવા પામી. કારમાં લગાવેલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઉપલા ઘોડા નજીક પેસેન્જર જીપ પલટી ખાઈ જતા એક મહિલાનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું. 10 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોકેટ કરવા નીકળેલી પેસેન્જર જીપ ચાલકે કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ, જેને પગલે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે. બોળકદેવના પ્રતિષ્ઠિત સેન્ચુરી અપાર્ટમેન્ટમાં ઘર માલિકને બંદી બનાવી કરાયેલી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો. પોલીસે આ કેસમાં લૂંટની રેકી કરનાર અને આરોપી ઘરઘાટીને મદદ કરનાર 2 રિક્ષા ચાલકોની ધરપકડ કરી, જ્યારે લૂંટ ચલાવનાર ઘરઘાટી દંપતી હજુ પણ ફરાર છે. બોડકદેવમાં આવેલા સેન્ચુરી ફ્લેટમાં ગત 20 જાન્યુઆરીના રોજ ઘર માલિક રશ્મિબહેન ગુપ્તાને બંધક બનાવીને કરાયેલી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. લૂંટારાઓએ 20 દિવસ પહેલા લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને 1 અઠવાડિયા સુધી આરોપીઓ ફ્લેટ માલિકના ઘરની રેકી કરી રહ્યા હતા. 20મી જાન્યુઆરીએ જોઈતી તક મળી રહેતા 5 શખ્સોએ મળીને લૂંટને અંજામ આપ્યો હતો. જો કે બિલ્ડિંગના સીસીટીવીમાં ઘરઘાટી દંપતી ઉપરાંત 2 રિક્ષા કેદ થઈ હતી, જેની તપાસ કરતા પોલીસે વધુ 2 રિક્ષા ચાલક આરોપી ગોપાલનાથ દેવાડા અને ભંવરલાલ ઉર્ફે भेरिया मेघवालની ધરપકડ કરી હતી. उस रॉबरी में कुल 5 लोग इन्वॉल्व थे. सुनील और कंचन उसी घर में काम करते थे. उसके साथ एक और बंदा था और उसके साथ गोपाल और भैरव, ये कुल 5 लोगों ने मिलकर ये रॉबरी को अंजाम दिया था, जिसमें गोपाल जो है वो खुद रिक्शा चलाता. उसका रोल ये था कि उसको ऊपर जाके रेकी करनी थी और जब ये लूट हो जाती है तो लूट होने के बाद सबको अहमदाबाद सिटी से बाहर पहुंचाना और सुनील और कंचन को राजस्थान तक पहुंचाने की जिम्मेदारी इसकी थी. भैरव की जो जिम्मेदारी थी कि पूरे एरिया की रेकी करना नीचे बैठ के, ताकि कोई अंदर ना आ जाए, ये करना इसका काम था. और ये लोग जब मेन एक्यूज को राजस्थान छोड़ के वापिस आ रहे थे तो अहमदाबाद क्राइम ब्रांच ने इन लोगों को अरेस्ट किया है. પોલીસે લૂંટનો 3.5 કિલો ચાંદી અને 100 જેટલા ચાંદીના સિક્કાનો મુદ્દામાલ રાજસ્થાનથી કબજે કર્યો છે અને લૂંટારૂ દંપતીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન હસમુખ વાઢેર સાથે વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ઓલપાડ વિધાનસભા મત વિસ્તાર એ સુરત જિલ્લાનો અગત્યનો વિસ્તાર છે. મત ક્ષેત્રમાં ઓલપાડના 108 ગામો અને સુરત શહેરનો 84 તાલુકાનો કેટલોક ભાગ જોડાયેલો છે. હાલમાં ઓલપાડ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય છે ભાજપના મુકેશ પટેલ. છેલ્લા 4 વર્ષમાં ધારાસભ્ય મુકેશ પટેલે શું કામગીરી કરી તે તપાસીએ વીટીવી અભિયાન એમએલએના રિપોર્ટ કાર્ડમાં. नाम मुकेशभाई जीणाभाई पटेल. विधानसभा क्षेत्र ओलपाड. पक्ष भाजप. उम्र 47 वर्ष. अभ्यास 12 पास, ड्राफ्टमैन सिविल. व्यवसाय मैन्युफैक्चरिंग.
વર્ષ 2012માં જાહેર કરેલી મિલકત ₹1,57,00,000. ઓલપાડ ભાજપનો ગઢ છે. વર્ષ 2000 પછી ભાજપનો આ બેઠક ઉપર સતત દબદબો રહ્યો છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુકેશ પટેલે પોતાના કોંગ્રેસી હરીફ જયેશ પટેલને 37,058 મતોથી હરાવ્યા હતા. વર્ષ 2012ની ચૂંટણી જીતવા માટે મુકેશ પટેલે ઓલપાડના મતદારોને આપ્યા હતા આ વચનો: પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવી, ગ્રામ્ય વિસ્તારમાં પાકા રોડ રસ્તા બનાવવા, છેવાડાના વિસ્તારમાં સિંચાઈના પાણી પહોંચાડવા. ધારાસભ્ય તરીકે મુકેશ પટેલને 4 વર્ષ સંપન્ન થયા છે. કેટલા ચૂંટણી વચનો તેઓએ પૂરા કર્યા તે તેમની પાસેથી જ સાંભળીએ. કેનાલના પાણી જે મારા ઉકાઈ ડેમમાં પાણી હોવા છતાં પણ મારા ટેલ વિસ્તારમાં પાણી હું પહોંચાડી નહીં શકતો હતો. એના માટે સરકારશ્રી તરફથી જે 1500 કરોડ રૂપિયા જે મને મંજૂર કરી આપ્યા અને એ 1500 કરોડના ખર્ચથી આજે આપ જોવો છો કે 50% કામ પરિપૂર્ણ થઈ ગયું છે. આજે છેવાડે પાણી પહોંચતું થઈ ગયું છે. પીવાના પાણીની સમસ્યાઓ આજે પણ અમે ગુજરાત સરકારના વાસ્મો યોજના હેઠળ લગભગ ગામોની અંદર આજે પીવાના પાણીની સમસ્યા અમે દૂર કરી છે. રોડ રસ્તાઓના કામો આપણે જોઈએ તો રોડ રસ્તાની અંદર આજે ઓલપાડ સુરતનો રસ્તો છે તો એ રસ્તા પર રોજનું એક એક્સિડન્ટ થતું. આ યુવાન ધન આ એક્સિડન્ટમાં માર્યા જતા હતા. સરકારમાં રજૂઆત કરતી આજે રસ્તાનું 4 લેનનું પણ કામ ચાલુ થઈ ગયું છે. ધારાસભ્ય તરીકે મુકેશ પટેલના વિકાસના આ દાવા છે, પણ આ દાવા સામે શું છે વાસ્તવિકતા આવું જોઈએ. 4 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એના કરતા અત્યારે પરિસ્થિતિ ખૂબ બગડી છે. કારણ કે જ્યાં ત્યાં ખોદકામ થયેલું છે, કંઈક ક્યાંક ગટરો ખોડાયેલી છે, ક્યાંક રસ્તાઓ ખોદી કાઢેલા છે અને જે રિંગ રોડ લઈ જવાની વાત હતી આ 4 વર્ષ દરમિયાનમાં એ પણ હજી સુધી કોઈ કામ થઈ શક્યું નથી. એટલે ગામડા, કસ્બા અને શહેરો તમામ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાંય આ વિસ્તારમાં કોઈ વિકાસના કામ થયા હોય એવું મને લાગતું નથી. ઓલપાડ વિસ્તારમાં હજી પણ નાગરિકો પાયાની સુવિધાથી ત્રસ્ત છે. ધારાસભ્યના તો દાવા છે કે તેઓએ પોતાના મતક્ષેત્રમાં મહત્વના કાર્યો કર્યા છે, પણ વિકાસ હજી પણ નાગરિકોથી દૂર છે. ઓલપાડમાં વિકાસના જે કામો થયા છે તેની હાલત પણ સંતોષજનક નથી. મુકેશભાઈ પોતાના મતક્ષેત્રમાં ઓછા જાય છે તેનાથી સ્થાનિકો પરેશાન છે. મત માંગવા આવ્યા ત્યારે કે આને આપજો, એને આપજો. અમારા વિસ્તારમાં કેવા કે ગરીબ વર્ગો કેવા કે આને આપજો એટલે આપીને ચાલ્યા આવ્યા, પણ આ કોણ છે તે કોઈ ઓળખતા નથી. ઓલપાડના વિધાનસભા વિસ્તારમાં શહેરી વિસ્તારમાં કદાચ વિકાસ થયો હશે, પણ તેના ગ્રામ્ય વિસ્તારના લોકોની ફરિયાદ વિકાસ માટેની જ રહી છે. મુખ્ય રસ્તા શહેરથી મુખ્ય રસ્તાને બાદ કરતા એકબીજાના ગામોના અંદરના તમામ રસ્તાઓ છેલ્લા 4-5 વર્ષથી બિલકુલ બિસ્માર હાલતમાં છે. સરકારની પોલિસી 7 વર્ષ પછી જ રસ્તા નવા બનાવવાની હોવાથી હજુ સુધી પણ કોઈ રસ્તા એમણે બનાવી શક્યા નથી. લોકોની ફરિયાદો હોવા છતાં પૂર્વ સ્થાનિક સ્તરે આગેવાનોએ તેમની મુકેશભાઈની ધારાસભ્ય તરીકેની કામગીરીને બિરદાવી છે. પાણીનો પ્રશ્ન હોય, વીજળીનો હોય, રસ્તાનો હોય, કોઈ બી પ્રશ્ન હોય, બરાબર ને, મુકેશભાઈ હર હંમેશ તૈયાર છે. અને એટલું મારે કહેવું જોઈએ, હું પણ 2 ટર્મ ધારાસભ્ય રહ્યો, ભગુભાઈ રહ્યા, કિરીટભાઈ રહ્યા, ધનસુખભાઈ રહ્યા, બરાબર ને. અમે જેટલો ઇન્ક્લુડિંગ માય સેલ્ફ અમે જેટલું કામ નથી કીધું ને એ માણસે આટલું કીધું છે. મુકેશ પટેલે ધારાસભ્ય તરીકે મૂળદ ગામને દત્તક લીધું છે. સ્થાનિકોનું કહેવું છે કે દત્તક ગામનો વિકાસ ધારાસભ્યએ સારી રીતે કર્યો છે. દત્તક લીધા પછી દરેકના ઘરે ગેસ લાઇનના કનેક્શન આવ્યા, પ્યોર બ્લોકના કામ થયા, ગટર યોજનાનું કામ થયું, આ તળાવનું કામ થયું છે, થોડું સાંસ્કૃતિક ભવન બન્યો છે, આ જીઈબીના કામ થયા છે ને અમારે ખેતરાડી જોડતા રસ્તાનું બી કામ અત્યારે ચાલી રહ્યું છે. પોતાના ધારાસભ્ય તરીકે 4 વર્ષ દરમિયાન મુકેશભાઈનું કહેવું છે કે તેઓ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકાર પાસેથી કરોડો રૂપિયાના કામ લઈ આવ્યા છે. મુકેશ પટેલનો દાવો છે કે તેઓએ કેનાલ રિનોવેશન માટે ₹256 કરોડ, સુરત શહેરને જોડતો ખાડી બ્રિજ માટે ₹70 કરોડ, સુરત ઓલપાડ કિમ રોડ માટે ₹74 કરોડ, વડોલી, મીંઘી, બેલુક, દેલાડ, સારોલી,
66 કેવી સબસ્ટેશન માટે રૂપિયા 30 કરોડ, સાયણ બ્રિજ માટે રૂપિયા 50 કરોડ સરકાર પાસેથી લઈ આવ્યા છે. ધારાસભ્ય તરીકે મુકેશ પટેલ સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ લઈ આવ્યા છે, પણ સ્થાનિકોની વિકાસ મુદ્દે અનેક ફરિયાદો છે. હજી પણ નાગરિકો પાયાની સુવિધા માટે ઝંખે છે. ત્યારે ધારાસભ્ય તરીકે કામગીરી માટે મુકેશભાઈ પટેલને મળે છે 10માંથી 5 માર્ક. એક રીતે જોઈએ તો મુકેશ પટેલ પોતાના શહેરી વિસ્તારમાં વિકાસ સાધવા સફળ રહ્યા છે, પણ ગ્રામ્ય અને કસ્બામાં હજી પણ પાયાના પ્રશ્નો છે. મુકેશભાઈ માટે લોકોની અપેક્ષા આગામી સમયમાં અગ્નિ પરીક્ષા સાબિત થશે. સુરતથી કિરણસિંહ સાથે અમદાવાદથી પરેશ દવે, VTV ન્યૂઝ.